સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસ સમિતિની બેઠક યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી રાજેન્દ્ર કુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા પ્રવાસ સમિતિ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં આવેલ પ્રવાસ સ્થળોના વિકાસ કામોને તલસ્પી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં જિલ્લાના વિવિધ પ્રવાસના સ્થળો અને યાત્રાધામોની અદ્યતન સૂચિ તૈયાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેથી વિકાસના આયોજનમાં સરળતા રહે. આ બેઠક જિલ્લાના અને ધાર્મિક અને પર્યટન સ્થળોના વિકાસ માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે યાત્રાધામ ચોટીલા મંદિર આસપાસ પરિક્રમા માર્ગ તૈયાર કરવો, ઝરિયા મહાદેવ મંદિર, મહર્ષિ તેજાનંદ યાત્રાધામ, સ્વામિનારાયણ મંદિર, લોયાધામ, ઐતિહાસિક હામાપુર વાવ, નારીચણા હેમતીર્થ તથા દસાડા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી સફારી પાર્ક અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત યાત્રાધામ વિકાસના ભાગરૂપે સાયલા લાલજી મહારાજની જગ્યા અને ધામા શક્તિ માતાના મંદિરનો સ્વર્ગી વિકાસ કરવા અંગે પણ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ જિલ્લામાં પ્રવાસ પ્રવૃત્તિઓને વધુ વેગમાં બનાવવા અને જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠક દરમિયાન યાત્રાધામ સ્થળોમાં વિકાસ માટે મળેલી નવી દરખાસ્તો પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દસાડા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેસમુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર.કે. ઓઝા, પ્રવાસન સમિતિના સભ્યશ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.